નમસ્કાર. આજે આપણે સેલો ટેપની રમત રમવાની પ્રવૃત્તિ કરવાના છીએ. આ રમત 8-9 મહિનાના બાળકથી લઈને 3 વર્ષ સુધીના બાળકો કરી શકે છે. અને આ રમત માટે આપણે અહીંયા લીધી છે રંગબેરંગી સેલો ટેપ અને કાતર. બાળકને આપણે કોઈ પણ એવી જે જગ્યા છે જ્યાં પાટલી છે અથવા તો દરવાજો છે ત્યાં આગળ આપણે આ પ્રવૃત્તિ બાળકને કરાવવાની છે અને શરૂઆતની જે તૈયારી છે માતા પિતાએ કરીને બાળકને આપવાની છે. તો અત્યારે આપણે અહીંયા આગળ તમે કઈ રીતે બાળકને સેલો ટેપની રમત રમાડી શકો તે કરીએ છીએ. 8થી 9 મહિનાના એટલે કે નાના બાળકો છે ને જે હજુ બેસતા શીખ્યા છે તે બાળકોને તમે આવી રીતે સેલો ટેપ લગાડીને એક સરસ મજાની વોલ તૈયાર કરીને રાખશો. તો આ રીતે સેલો ટેપને અનઇવન જ લગાવીને રાખવાની છે અને પછી તમારે બાળકને એની સાથે પ્રવૃત્તિ કરાવવાની છે. બાળકને ખૂબ આનંદ આવશે અને તમારો બાળક ખરેખરમાં 10થી 15 મિનિટ આ પ્રવૃત્તિ કરવા માટે વ્યસ્ત રહેવાનું છે. તો બસ આવી રીતે અલગ અલગ વોલ તૈયાર કરીને તમારે આપીને અને બાળકને તેને ઉખાડવા માટે પ્રયત્ન કરાવવાનો છે. આ પ્રવૃત્તિ કરવાથી બાળકના હાથના સ્નાયુનો વિકાસ થશે, આંગળીઓના સ્નાયુનો વિકાસ થશે, એટલે કે કહી શકાય કે સ્મોલ મસલ્સનું ડેવલપમેન્ટ થઈ શકશે. તો આ રીતે આપણે જે 8થી 12 મહિનાના બાળકો છે તેને આપણે આ રીતે શરૂઆતની પ્રક્રિયા કરાવીશું, પ્રવૃત્તિ કરાવીશું અને તેનાથી મોટા બાળકોને પણ આપણે અલગ રીતે પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ તેની અલગ અલગ પેટર્ન બનાવીને. તો તેની માટે પણ આપણે કહ્યું એમ અલગ અલગ રંગની સેલો ટેપનો ઉપયોગ કરવાનો છે. આનાથી બાળકની સ્પર્શેન્દ્રિયનો વિકાસ થશે, રંગનો પણ પરિચય મેળવશે. તો આ રીતે અલગ અલગ પેટર્ન બનાવી શકો છો. અત્યારે આપણે ક્રોસ કર્યું છે. અહીંયા આગળ બાળકને સમસ્યા ઉકેલ પણ આવશે કે કઈ સેલો ટેપ પહેલાં ચોંટાડવાની છે, હે ને? તો આપણે આ રીતે બાળકને આ પ્રવૃત્તિ કરાવીશું. જો એ પહેલો છેડો અહીંયાથી મૂકે છે તો લાલ છેડો નીકાળવા માટે તેને પહેલાં પ્રયત્ન કરવો પડશે, લાલ સેલો ટેપ નીકાળવા માટે. એટલે અહીંયા આગળ સમસ્યા ઉકેલની પણ બાળકને સમજ મળશે. હવે 3 વર્ષના બાળકો જે છે તેને આપણે કેવી રીતે આ પ્રવૃત્તિ કરાવીશું તે જોઈએ. આ રીતે તમારે સરસ મજાની અલગ અલગ ડિઝાઇનો બનાવી શકો અને બાળકને સરસ મજાની આ સેલો ટેપ ઉખાડવાની પ્રવૃત્તિ જે છે તમે કરાવી શકો છો. અહીંયા આગળ પણ સેમ એ જ બાળકને કયો છેડો પહેલો નીકાળવાનો છે તે વિચારવાનો આપણે મોકો આપવાનો છે અને બાળકને સમય આપવાનો છે. અને પછી સેલો ટેપનો પણ બોલ બનાવીને બાળકને તેનાથી રમાડી શકો છો. આશા છે કે તમારા બાળકને ખૂબ જ મજા આવશે અને આનંદ આવશે અને સાથે સાથે રંગનો પણ પરિચય મેળવશે, એકાગ્રતા વધશે અને મજાથી પ્રવૃત્તિને કરી શકશે. તો ફરી મળીશું કંઈક નવી એક્ટિવિટી સાથે, પ્રવૃત્તિ સાથે. ત્યાં સુધી બધાને આવજો.